વિદ્યાર્થી મિત્રો આપણે પ્રકરણ 12 આપણે ભાગ પાડી શકીશું બરાબર। તો ભાગાકારનું ચિહ્ન છે ઘડિયા બોલો અને લખો મોઢે કરવાના છે તો તમે મોઢે કરી નાખ્યા છે બરાબર ને। તો આપણે આજે ઘડિયાના આધારે ભાગાકારના દાખલા કરીશું। તો આપણે બેનો ઘડિયો છે તો બોલો 2 એકા 2 2 દુ 4 2 તેરી 6 2 ચોક 8 2 પંચા 10 2 છંગ 12 2 સત્તા 14 2 અઠ્ઠા 16 2 નવા 18 2 ના 20। તો આ ઘડિયાના આધારે આપણે દાખલા કરવાના છે। તો એક ઘડિયો લખ્યો છે તેના આધારે હું તમને સમજાવું। તમારે દેશી હિસાબ તમારી પાસે જ રાખવાનો રહેશે ને દેશી હિસાબમાંથી નહીં આવડે તો દેશી હિસાબમાંથી ઘડિયા છે તો જોવાના ને તેમાંથી એ જોઈને દાખલા ગણવાના રહેશે। તો ઘડિયો છે તો ઘડિયાને આધારે 4 ભાગ્યા અને શું બોલાય ભાગ્યા 4 ભાગ્યા 2 તો 2 નો ઘડિયો 4 જવાબ બરાબર। અને તો 4 ક્યારે આવે 2 2 4 અહીંયા 2 ને 4 આપેલા છે તો વચ્ચે શું છે 2 તો 2 ઉપર લખવાના 2 2 4 4 ની નીચે 4 લખવાનો એમાંથી 4 માંથી 4 બાદ કરવાનો 4 માંથી 4 જાય 0 ઘડિયો છે। એ રીતે આપણે કોઈ બીજી સંખ્યા લઈએ 8 તો 8 ભાગ્યા શું બોલાય 8 ભાગ્યા 2 તો 8 ક્યારે આવે 2 આને મૂકું તેમ તમારે તો પેન્સિલ મૂકવાની 2 ચોક તો 4 ઉપર લખવાના 8 માંથી 8 જાય 0 બાદબાકી કરવાની। એવી રીતે આપણે 12 લઈએ 12 ભાગ્યા 2 તો 2 છંગ 12 જો બે સંખ્યા લીધી છે એટલે આપણે દશક બંને સંખ્યા લીધી એટલે બીજી સંખ્યા ઉપર એકમ ઉપર આપણે જવાબ લખવાનો 2 છંગ 12 તો 2 માંથી 2 જાય 0 1 માંથી 1 જાય 0। તો તમે આ ઉપરના જવાબ કહેવાશે શું કહેશે ઉપર જે જવાબ આવે તેને જવાબ। અત્યાર સુધી આપણે સરવાળા દાખલામાં શું કહ્યું નીચે જવાબ આવે આ ઉપર જે આવશે સંખ્યા એ સંખ્યા જવાબ ગણાશે। આ ખાસ ધ્યાનમાં રાખજો। હવે એવી રીતે આપણે 18 ભાગ્યા 2 તો 2 નવા 18 તો 2 છે 18 છે તો વચ્ચે શું છે 9 તો 9 ઉપર લખવાના 2 નવા 18 8 માંથી 8 જાય 0 1 માંથી 1 જાય 0 બાદબાકી કરવાની એટલે આપણે શીખી ગયા બરાબર। બાદબાકી પુનરાવર્તન બાદબાકી થાય ભાગાકાર એટલે પુનરાવર્તિત બાદબાકી। એવી રીતે કોઈ પણ સંખ્યા લેવ તો આપણે લઈએ 30 બરાબર ને 10 નો ઘડિયો તો 10 તેરી 30 શૂન્યમાંથી શૂન્ય જાય 0 3 માંથી 3 જાય 0। તો આ રીતે આપણે ઘડિયામાં લઈએ તો 18 ભાગ્યા 9 તો 9 અહીંયા જુઓ 18 ભાગ્યા 2 છે તો 9 જવાબ આવ્યો અને 9 ઘડિયો બોલશું 9 નો ઘડિયો બોલીશું તો 2 આવશે 9 દુ 18 8 માંથી 8 જાય 0 1 માંથી 1 જાય 0। આ રીતે ઘડિયાળના આધારે ભાગાકાર આપણે શીખીશું। આ બેટા ઘડિયાળ એના આધારે હવે જુઓ 3 15 ભાગ્યા 3 શું લખેલું છે 15 ભાગ્યા 3 પહેલા દાખલા વાંચતા આવડવું જોઈએ ખાસ। તો 3 નો ઘડિયો બોલો ચાલો કોને આવે છે 15 ક્યારે આવે બોલો 3 પંચા 15 5 માંથી 5 જાય 0 1 માંથી 1 જાય 0 બોલો ચાલો દાખલા વાંચતા આવડી ગયા ને 45 ભાગ્યા 5 તો 5 નો ઘડિયો બોલો 45 ક્યારે આવે 5 નવા 45 5 માંથી 5 જાય 0 4 માંથી 4 જાય 0।
નીચે આપણે બધી જગ્યાએ શૂન્ય જવાબ આવવો જોઈએ. 16 4 6 16 માંથી 6 જાય 0 1 માંથી 1 જાય 0 6 36 36 માંથી 36 જાય 0. તો આ તો તમને સીધા દાખલા આવડશે. હવે આ જ રીતે આ જ દાખલા ગઈને આપણે એ રીતે બે સ્ટેપ લેવા પડશે. તો જુઓ 48 ભાગ્યા 2 તો 2 ના ઘડિયામાં જુઓ 48 આવે છે નથી આવતું, છતાં પણ ભાગ થશે. 48 ભાગ્યા 2 તો 48 ના 2 ભાગ કરવાના છે. તો આમાં 48 નથી આવતા. તો હવે કઈ રીતે 4 આવે અને 8 આવે છે. જુઓ 4 આવે અને 8 આવે. તો 2 × 4 2 × 8. તો આપણે 2 વાર ભાગ પુનરાવર્તિત બાદબાકી એટલે 2 વાર આપણે બોલવું પડશે. આ એક જ વાર 2 × 6 2 × 4 એક વાર પતી ગયું એટલે આપણે બીજો સ્ટેપ લેવો પડશે. તો ધ્યાન રાખો 2 × 4. તો જુઓ 4 ની નીચે 4 લખાય. તો 2 × 4 4 માંથી 4 જાય 0. શું બાકી રહ્યું ઉપર 8. તો 8 એની બાજુમાં નથી લખવાના. 8 શૂન્યની બાજુમાં લખવાના. ઉપરથી લખો 8 ઉપરથી લખો 8. હવે 8 લખ્યા અહીંયા 2 છે તો 2 ના ઘડિયામાં 8 આવે 2 × 8 બરાબર. તો 8 માંથી 8 જાય 0. જે તમે ડાયરેક્ટ લખો એટલે 2 વાર કરવું પડે એટલે આમાં 2 વાર બાદ થાય 24 બરાબર. તો 4 અને 8 બાદબાકી આવી ગયું પુનરાવર્તિત બાદબાકી. તો તમે ખાસ ધ્યાન રાખો 2 × 4 4 માંથી 4 જાય 0. ઉપરથી લખો 8 2 × 8 8 માંથી 8 જાય 0 0 0. તો બોલીને લખવાનું છે. ટીચર બધું બોલે જ છે. તો આગળ જુઓ 36 ભાગ્યા 3. તો 3 ના ઘડિયામાં 3 × 3 આવે 3 × 6 આવે બરાબર. તો એ રીતે જ તમારે 2 વાર બોલવું પડશે કે 36 3 ના ઘડિયામાં આવતા નથી. તો 3 × 3 3 માંથી 3 જાય 0. 6 છે તો 6 બાજુમાં લખાય નહીં, શૂન્યની બાજુમાં લખવાનું. ઉપરથી લખો 6. તો 6 અને 3 તો 3 × 6 6 માંથી 6 જાય 0 ને 0. 4 ના ઘડિયામાં પણ 84 આવે નહીં. તો 84 ભાગ્યા 4 તો 4 × 8 8 માંથી 8 જાય 0. ઉપરથી લખો 4 4 × 4 4 માંથી 4 જાય 0 0 0. તો આટલા જવાબ કહેવાય 24 12 21 4 9 ઉપર લખેલા જવાબ ગણાય. મેં અહીંયા બસ પૂછ્યું ઉપર જે સંખ્યા આવે એ ભાગાકારનો જવાબ ગણાય. 55 ભાગ્યા 5 તો તમે 5 એકા 5 જ આવશે. 5 એકા 5 જ આવશે. 5 માંથી 5 જાય 0. તો પાછું કહે કે 5 આવે તો પણ આપણે નીચે જ લખવાનું રહેશે, બાજુમાં નહીં. બાજુમાં નહીં. જો બે સંખ્યા હોય તો જ એના બે સંખ્યા સાથે લખવાની. 5 એકા 5 જ બોલીએ તો 5 જ. પછી બીજી વાર બોલીએ ગયો તો એ નીચે જ લખાય. તો પાછું 5 એકા 5 5 માંથી 5 જાય 0 0. તમે આ રીતે કરો 5 એકા 5 0 5 એકા 5 0. આ દાખલો તમારો ખોટો ગણાશે. આ રીતે બાજુમાં લખી શકાય નહીં. આપણે 5 બોલીએ છીએ 5 ના ઘડિયામાં 55 આવતા નથી એટલે આપણે બે સ્ટેપ જ લેવા પડે બરાબર. તો ખાસ ધ્યાન રાખજો કે આવી ભૂલ કરશો નહીં. બાજુમાં લખશો નહીં, શૂન્યની બાજુમાં સંખ્યા લખવાની. તો હવે આપણે શીખી ગયા છે તેમ 0 20 ભાગ્યા 2. તો આપણે શૂન્યનું શીખેલા કે શૂન્ય સિવાયની કોઈ પણ સંખ્યા વડે
આપણે ભાગાકાર કરીએ તો જવાબ શું આવે? 0. તો 2 એકા 2, 2 માંથી 2 જાય 0, પણ ઉપર એકમનું શૂન્ય છે તો આપણે નીચે લખવાનું 0, તો 0 નો ભાગ નહીં ચાલે, બરાબર? પણ 2 0 0 જ આવે જવાબ, બરાબર? તો 10 દુ 20 આવી કે જવાબ. તો ભાગની ચાલે તેનું 0 આપણે ડાયરેક્ટ ઉપર મૂકી દઈએ તો પણ ચાલે, 0 નો ભાગ નહીં ચાલે, અને 2 0 0 લઈએ તો પણ ચાલે. એવી રીતે 60 ભાગ્યા 2, તો 2 તેરી 6, 6 માંથી 6 જાય 0, ઉપરથી ઉતાર્યું 0, 0 નો ભાગ નહીં ચાલે તો ભાગની ચાલે તેનું 0 ઉપર મૂકવાનું. તો તમે ગુણાકાર કરો, 30 ગુણ્યા 2, 2 0 0, 2 તેરી 6, આ રીતે 60 જવાબ. એવી રીતે 20 ગુણ્યા 2, 2 0 0 ને 2 દુ 4, 10 ગુણ્યા 2, 2 0 0 ને 2 દુ 2 એકા 2, તારા 20 જવાબ આવી ગયો. એટલે ગુણાકાર જ છે. એટલે ખાસ ધ્યાન રાખો કે આ દાખલાને તમારે સાચો જવાબ લાવવા માટે તમારે ગુણાકાર કરવા પડે તો તમારો દાખલો સાચો છે કે ખોટો તે જાણી શકાય. જો હવે 24 જવાબ છે તો 24 ગુણ્યા 2, તો 2 ચોક 8, 2 દુ 4, આવી ગયો 48. આપણો દાખલો સાચો. એટલે કોઈ પણ દાખલા તમે 84 છે તો 84 જવાબ લાવવા માટે 21 ગુણ્યા 4, 21 ગુણ્યા 4, 4 એકા 4, 4 દુ 8, આ રીતે 84 જવાબ. તો એને તૈયારી કરવા માટે આપણો દાખલો સાચો છે કે ખોટો તે પણ મેં તમને શીખવું. 0 આ રીતે દાખલો કરે તો પણ તમારો સાચો ગણાય, 2 0 0 ચલવો ભાગ તો પણ તમારો દાખલો સાચો ગણાય. ઉપરના 10 દુ 20, 30 દુ 60, આ રીતે, બરાબર? તો આપણે હવે આ રીતે દાખલા સ્વાધ્યાય પોથીમાં જોઈશું. પાના નંબર 192, 192 અને 193 નંબરનું પાનું જુઓ. પાના નંબર સ્વાધ્યાય પોથી બધાએ ખોલી, પાના નંબર 192. પ્રશ્ન 7, ભાગાકાર કરો. તો દાખલો વાંચો. 48 ભાગ્યા 2, 2 દુ 4, લખો 2 દુ 4, 4 માંથી 4 જાય 0, ઉપરથી ઉતાર્યો 8, 2 ચોક 8, 8 માંથી 8 જાય 0, ઉપરથી 0 0. તો અહીંયા તીર મારીને લખો, જવાબ શું આવે? 24. બીજો 68 ભાગ્યા 2, 2 તેરી 6, 6 માંથી 6 જાય 0, ઉપરથી લખો 8, 2 ચોક 8, 8 માંથી 8 જાય 0, 0 0. તીર મારીને જવાબ શું આવે? 34. 3 નંબર 3 દુ 6, 6 ને નીચે 6 લખો, 6 માંથી 6 જાય 0, ઉપરથી લખો 9, 3 તેરી 9, 9 માંથી 9 જાય 0, 0 0. 93 ભાગ્યા 3, 3 તેરી 9, 9 માંથી 9 જાય 0, 3 એકા 3, 3 માંથી 3 જાય 0, 0 0.
5 નંબર જુઓ 44 ભાગ્યા 4 4 એકા 4 4 માંથી 4 જાય 0 ઉપરથી ઉતાર્યો 4 4 એકા 4 4 માંથી 4 જાય 0 ઉપરથી ઉતાર્યો 0 0 6 નંબર 88 ભાગ્યા 8 8 એકા 8 8 માંથી 8 જાય 0 ઉપરથી લખો 8 8 એકા 8 8 માંથી 8 જાય 0 0 0 હવે તમે બાદબાકીનું ચિહ્ન નહીં પાડશો ઓછાનું તો ચાલશે બરાબર આગળ 7 નંબરમાં 6 એકા 6 6 માંથી 6 જાય 0 ઉપરથી લખો 6 6 એકા 6 6 માંથી 6 જાય 0 0 0 આગળ 2 એકા 2 2 માંથી 2 જાય 0 ઉપરથી લખો 6 2 તેરી 6 6 માંથી 6 જાય 0 0 3 દુ 6 6 માંથી 6 જાય 0 ઉપરથી લખો 3 3 એકા 3 3 માંથી 3 જાય 0 0 2 તેરી 6 6 માંથી 6 જાય 0 ઉપરથી લખો 4 2 દુ 4 4 માંથી 4 જાય 0 0 આ વચ્ચેના દાખલા તમારે પોતે પ્રેક્ટિસ કરવાના રહેશે 16 નંબર જુઓ 7 એકા 7 7 માંથી 7 જાય 0 7 એકા ઉપરથી લખો 7 હવે તમારે તીર મારવાની જરૂર નથી તમને સમજ પડી ગઈ કે ઉપરની સંખ્યા શૂન્યની બાજુમાં લખવાની 7 એકા 7 7 માંથી 7 જાય 0 0 અહીંયા જવાબ લખવાના રહી ગયા છે બધા લખી દેજો જવાબ બરાબર 11 થી 15 દાખલા પોતે ગણવાના રહેશે 16 નંબર તીર મારીને જવાબ લખો 11 2 ચોક 8 8 માંથી 8 જાય 0 2 તેરી 6 6 માંથી 6 જાય 0 0 તીર મારીને જવાબ લખો 43 5 એકા 5 5 માંથી 5 જાય 0 લખો 5 એકા 5 5 માંથી 5 જાય 0 0 તીર મારીને શું જવાબ લખવાનો 11 ટીચર બોલે તેમ બોલીને તમે પ્રેક્ટિસ કરશો ઘડિયાળ દેશી હિસાબ સામે ખુલ્લો મૂકવાનો તેમાંથી જોઈને પોતે જ ટીચર બોલે તે રીતે દાખલા બોલીને ગણવાના રહેશે પેન્સિલ ટીચર મૂકે તેમ તમારે પણ પેન્સિલ મૂકીને બોલીને જ લખવાનું રહેશે બધા પેન્સિલ મૂકે છે તો મૂકો 4 પર 4 દુ લખો 8 8 માંથી 8 જાય 0 ઉપરથી લખો 8 4 દુ 8 8 માંથી 8 જાય 0 0 તીર મારો 22 2 તેરી 6 6 માંથી 6 જાય 0 ઉપરથી લખો 6 2 તેરી 6 6 માંથી 6 જાય 0 0 તીર મારો 3 3 33 સામેના પાના ઉપર ભાગાકાર કરો
હવે 72 ભાગ્યા 3 3 દુ 6 તો જુઓ 7માંથી 6 બાદ કરો 6 જાય તો 1 લખો ઉપરથી લખો 2 તો શું આવ્યા 12 તો 3ના ઘડિયામાં 12 આવે છે તો 3 ચોક 12 2 માંથી 2 જાય 0 1 માંથી 1 જાય 0 તો જવાબ શું આવ્યો 24 57 ભાગ્યા 3 3 એકા 3 5માંથી 3 જાય તો લખો 2 ઉપરથી ઉતાર્યો 7 તો 27 આવે છે બરાબર 3ના ઘડિયામાં 27 આવે તો 3 9 27 7માંથી 7 જાય 0 2 માંથી 2 બાદ કરો 0 74 ભાગ્યા 2 2 તેરી 6 7માંથી 6 જાય 1 લખો ઉપરથી લખો 4 તો શું થયા 14 તો 2 સત્તા 14 4માંથી 4 જાય 0 1 માંથી 1 જાય 0 4 એકા 4 5 કરતાં 4 સંખ્યા નાની એટલે 4 એકા 4 5માંથી 4 જાય 1 ઉપરથી લખો 6 4 ચોક 16 16માંથી 16 જાય 0 85 ભાગ્યા 5 5 એકા 5 8માંથી 5 જાય 6 7 ને 8 તો લખો 3 ઉપરથી ઉતાર્યો 5 5 સત્તા 35 5માંથી 5 જાય 0 3માંથી 3 જાય 0 6 નંબર 5 એકા 5 9માંથી 5 જાય 4 લખો ઉપરથી લખો 5 5 9 45 5માંથી 5 જાય 0 4માંથી 4 જાય 0 96 ભાગ્યા 8 તો 9 કરતાં 8 નાના છે 8 એકા 8 9માંથી 8 જાય 1 લખો ઉપરથી 6 લખો 8 2 16 6માંથી 6 જાય 0 1માંથી 1 જાય 0 લખો 98 ભાગ્યા 7 7 એકા 7 9માંથી 7 જાય 8 અને 9 તો લખો 2 ઉપરથી લખો 8 7 ચોક 28 તો 28ની નીચે 28 8માંથી 8 જાય 0 2માંથી 2 જાય 0 નીચે જવાબ લખી કાઢજો બધા તીર મારીને 68 ભાગ્યા 4 4 એકા 4 6માંથી 4 જશે 5 ને 6 2 લખો ઉપરથી જોઈને 8 4 સત્તા 28 8માંથી 8 જાય 0 2માંથી 2 જશે 0 તીર મારીને જવાબ લખો 17 54 ભાગ્યા 2 2 દુ 4 2 તેરી 6 નહીં ચાલે બરાબર 2 તેરી 6 નહીં ચાલે
કેમ કે 5માંથી 6 બાદ નહીં થાય, નાની સંખ્યામાંથી મોટી સંખ્યા બાદ નહીં થાય, એટલે લખો 2 2 4. 5માંથી 4 બાદ કરો 1, ઉપરથી લખો 4. 2 7 14. 4માંથી 4 જાય 0, 1માંથી 1 જાય 0. તીર મારીને લખો 27. નીચે 11 થી 15 આ 5 દાખલા તમારે પોતે ગણવાના રહેશે. પાના નંબર 193. 92 અને 93 પૂરું થાય છે, પાછળ પાનું ફેરવો. તો આપણે શીખી ગયા છે કે શૂન્યનો જવાબ શૂન્ય જ આવે. ભાગ્યા શૂન્ય સાથે કોઈ પણ સંખ્યાને ગુણવામાં આવે તો જવાબ શૂન્ય. તો 194 નંબરનું પાનું ખોલો. પ્રશ્ન 9 ભાગાકાર કરો. 40 ભાગ્યા 4. 4 એકા 4. 4માંથી 4 જાય 0, ઉપરથી ઉતાર્યો 0. તો 0 લખ્યું પણ ભાગ ચાલ્યો નથી, બરાબર? એટલે 4 0 0 લખો. 0માંથી 0 0 0 ને ભાગની ચાલે તેનું 0 મૂકી દઈએ તો પણ ચાલે. તો જવાબ શું આવે? 10. 60 ભાગ્યા 3. 3 2 6. 6માંથી 6 જાય 0, ઉપરથી લખો 0. 0નો ભાગ નહીં ચાલે, એનું 0 લખી દો. તો જવાબ શું આવ્યો? 20. 80 ભાગ્યા 2. 2 ચોક 8. 8માંથી 8 જાય 0, ઉપરથી લખો 0. તો 2 0 0. 40 લખો. 90 ભાગ્યા 3. 3 તેરી 9. 9માંથી 9 જાય 0, ઉપરથી લખો 0. ભાગની ચાલે તેનું 0. તો જવાબ શું આવ્યો? 30. 60 ભાગ્યા 5. 5 એકા 5. 6માંથી 5 જાય 1, ઉપરથી લખો 0. તો કઈ સંખ્યા આવી? 10. તો 5 દુ 10. 0માંથી 0 જાય 0, 1માંથી 1 જાય 0. 80 ભાગ્યા 5. 5 એકા 5. 8માંથી 5 જાય 3 લખો, ઉપરથી 0 લખો. તો શું સંખ્યા આવી? 30. તો 5 6 30. 30માંથી 30 જાય 0. જવાબ લખો 16. તમને આરો દાખલો કે ટેલી કરવું હોય તો 16 ગુણ્યા 5. 5 6 300 વધી 3. 5 એકા 5 ને 3. 6 7 ને 8 એટલે 80. 90 ભાગ્યા 5. 5 એકા 5. 9માંથી 5 જાય 4 લખો, ઉપરથી લખો 0. 40. 5 અઠ્ઠા 40. 40માંથી 40 જશે 0. 90 ભાગ્યા 9. 9 એકા 9. 9માંથી 9 જાય 0 લખો, ઉપરથી લખો 0. ભાગની ચાલે તેનું 0. શું આવ્યો જવાબ? 10. 60 ભાગ્યા 6. 6 એકા 6. પેન્સિલ મૂકો છો મારી જેમ? પેન્સિલ મૂકો અને જ્યાં લખવાનું ત્યાં લખો. 6માંથી 6 જાય 0, ઉપરથી ઉતાર્યો 0. ભાગની ચાલે તેનું 0. જવાબ શું આવ્યો? 10.
80 ભાગ્યા 4 4 દુ 8 8માંથી 8 જાય 0 ઉપરથી ઉતાર્યું 0 ભાગની ચાલે એનો 0 2 તેરી 6 6માંથી 6 જાય 0 ઉપરથી ઉતાર્યો 0 ભાગની ચાલે તેનો 0 તો શું જવાબ આવ્યો 30 આ દાખલો આપણે ટેલી કરવો હોય તો શું કરવાનું જે જવાબ આવે છે તે શું કહેવાય આ જવાબ તો જવાબ અને ઘડિયો 2 0 0 2 તેરી 6 તો આવી કે 60 આને આરો દાખલો લખવો હોય તો 60 ભાગ્યા 2 બરાબર 30 બરાબર આ આરો દાખલો આ ઊભો દાખલો આ ઉપર આવે જવાબ બધું જ શીખવેલું જ છે 2 એકા 2 2માંથી 2 જાય 0 ઉપરથી ઉતાર્યું 0 ભાગની ચાલે તેનું 0 જવાબ 10 લખો 80 ભાગ્યા 8 8 એકા 8 8માંથી 8 જાય 0 ઉપરથી ઉતાર્યો 0 ભાગની ચાલે તેનું 0 જવાબ લખો 10 10 દુ 20 10 88 70 ભાગ્યા 7 7 એકા 7 7માંથી 7 જાય 0 ઉપરથી ઉતાર્યો 0 ભાગની ચાલે તેનો 0 10 30 ભાગ્યા 3 3 એકા 3 3માંથી 3 જાય 0 ઉપરથી ઉતાર્યો 0 ભાગની ચાલે તેનો 0 તીર મારો જવાબ 10 લખો 10 તેરી 30